ગત મોડી રાત્રે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક બાબુ ચૌહાણ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસ મુજબ ગત રાત્રે બંનેએ સાથે પાર્ટી કરી હતી અને જમવા પણ ગયા હતા. ત્યારબાદ બાબુ ચૌહાણને હિરેન ઠક્કરને ફોન કરીને ધમકીઓ આપી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટરિંગના ધંધાને લઈને ચાલતી અદાવત અને નાણાકીય બાબતોને કારણે બંને વચ્ચે લાંબા સમયથી બબાલ ચાલી હતી. હિરેન ઠક્કર કંટાળી જતા શાક સમારનાર ચપ્પુથી બાબુ ચૌહાણ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. આ હુમલામાં બાબુ ચૌહાણને અંદાજે 3 થી 4 ઘા મારવામાં આવ્યા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત બાબુ ચૌહાણ પોતાની કાર લઈને ઘરે પરત ફર્યા હતા, પરંતુ વધુ લોહી વહી જતા તેઓ બેભાન થઈ ગયા અને કાર વીજ પોલ સાથે અથડાઈ હતી. મૃતકની પત્નીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરી લીધી છે. ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે ઘટના સ્થળેથી ચપ્પુ કબજે કરવામાં આવ્યું છે. સાથે જ પૂર્વ ક્રિકેટર જેકોબ મેટ્રિનની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. જોકે હાલ સુધી તેમની સંડોવણીના કોઈ પુરાવા નથી મળ્યા.